નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ઉમરગામ ટાઉન ખાતેથી 16 જાન્યુઆરીના રોજ છેલ્લા 25 વર્ષ કરતાં વધુ સમયથી સેંકડોની સંખ્યામાં સાંઈ ભક્તો પાલખી યાત્રા લઈ પગપાળા શિરડી જતા જોવા મળે છે। આજરોજ વહેલી સવારથી જ સાંઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। સવારે ઉમરગામ ટાઉન સાંઈ મંદિર ખાતેથી વાજતે ગાજતે પાલખી યાત્રા નીકળી હતી। આશરે 4000 કરતાં વધુ ભક્તો પાલખી યાત્રામાં જોડાયા હતા। અઘરા મારુતિ ખાતે યુઆઈએ પ્રમુખ નરેશ બાંધિયા દ્વારા ભક્તોનું સ્વાગત કરાયું હતું। ત્યારબાદ ગાંધીવાડી ખાતે શાહી ભક્તો દ્વારા પાલખી યાત્રાનો ભક્તિભાવપૂર્વક સ્વાગત કરાયું હતું। યુનિયન બેંક ખાતે લાયન્સ ક્લબ ઓફ ઉમરગામ દ્વારા ચા અને નાસ્તાની વ્યવસ્થા પગપાળા શિરડી જતા ભક્તો માટે કરવામાં આવી હતી। લાયન્સ ક્લબ ઓફ ઉમરગામ પ્રમુખ દિલીપભાઈ રાજપૂત, પ્રોજેક્ટર મેન અનિલ જૈન, સેક્રેટરી દીપક અને ટ્રેઝરર નયન શેઠ, લાયન જશુભાઈ દરબાર, અમૃતભાઈ પટેલ, નવીનભાઈ, ભીખુભાઈ ગોકાણી વગેરે સેવાભાવી સભ્યો દ્વારા સાई ભક્તોને ચા અને નાસ્તાની સેવા પૂરી પાડવામાં આવી હતી। उमरगांव साई पालकी जो हर साल का एक यहाँ का फिक्स इवेंट है। कम से कम 200 श्रद्धालु इसमें पैदल यहाँ से शिरडी जाते हैं और 70 से 80 उनके साथ वर्कर्स और जाते हैं जो उनकी सेवा भाव कर सके। ये बहुत बड़ा अध्याय है उमरगांव की साई की सेवा के लिए। जैसा पुराने समय में बोला जाता था कि साधु संत लोग आराधना करते हैं पहाड़ों में जाकर के, तो आज के युग में ये कोई कठोर तपस्या से कम नहीं है। हम इन श्रद्धालु के लिए भगवान से उनके लिए अच्छी सेहत मांगेंगे और यही उपेक्षा करते हैं, यही कामना करते हैं कि उनकी यात्रा अच्छे से संपन्न हो। जय साई राम, जय साई राम। લાયન્સ ક્લબ ઓફ ઉમરગામ તરફથી છેલ્લા 10-12 વર્ષથી શિરડી પદયાત્રા 16 તારીખે રેગ્યુલર જાય છે। એમાં લાયન્સ ક્લબ ઓફ ઉમરગામ તરફથી જે ભક્તો ચાલી અને મૂકવા માટે જાય છે તે આજુબાજુ દરેક જનતાને લાયન્સ ક્લબ ઓફ ઉમરગામ તરફથી ચા, નાસ્તો, બિસ્કિટ, વડાપાવનું વિતરણ કરવામાં આવે છે। છેલ્લા લગભગ 10-12 વર્ષથી આ રીતે વ્યવસ્થા અમે લોકો ભક્તજનો માટે કરીએ છીએ।